વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 11મા ધોરણનો વિષય ગણિતમાં સ્વાધ્યાય 2.3ની આગળ ચર્ચા કરીશું. સ્વાધ્યાય 2.3માં મોટાભાગના દાખલા વિસ્તાર શોધવાના છે, તો આપણે એની અહીં ચર્ચા કરીએ. fx is equal to માઇનસ મોડ ઓફ એક્સ. ફંક્શન વિધેય f છે, fx સૂત્ર છે એનું fx બરાબર માઇનસ મોડ એક્સ. તો આનો વિસ્તાર અને પ્રદેશ શોધવાના છે. તો આનો પ્રદેશ જે છે એ r થાય, કારણ કે એક્સની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ અને એ બધી વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. તો આપણે કહી શકશું અહીંયા. અને વિસ્તારની વાત આવે તો અહીંયા એક્સની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકવામાં આવે તો એ શૂન્ય અથવા ઋણ થશે. તો જેમ કે fx બરાબર y લઈએ આપણે, fx બરાબર y, તો fxની જગ્યાએ y લખીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોડ એક્સ. હવે આ તો y છે એ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 જ રહેશે. કેમ કે એક્સની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકીને તમે ચેક કરશો તમને ખ્યાલ આવશે કે yની કિંમત છે એ 0 કે 0થી નાની મળશે. એટલે કે y છે એ માઇનસ ઇન્ફિનિટિવ ટુ 0, ઓપન ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટિવ ટુ 0માં આવશે. ઓપન ક્લોઝ ઇન્ટરવલ એટલે કે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ ઓપન ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટિવ ટુ 0. અને બીજી વાત, અહીં વાસ્તવિક વિધેય હોવાથી એનો પ્રદેશ r છે. આમ પ્રદેશ અને વિસ્તાર બંને આપણને મળે. ત્યાર પછી છે fx ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 9 માઇનસ એક્સ સ્ક્વેર. fx is equal to square root of 9 minus x square. તો આ વિધેયનો આપણે સૌપ્રથમ પ્રદેશ મેળવીએ. જો પ્રદેશ મેળવવા માટે વર્ગમૂળની અંદરનું જે પદ છે એ હંમેશા 0 કે 0થી મોટું જ હોય. ઋણ છે તો જો આ ઋણ હોય તો એ વાસ્તવિક સંખ્યા ન હોય. માટે જો આ વાસ્તવિક વિધેય હોય તો 9 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આપણે એક્સ સ્ક્વેરને આ બાજુ લઈ લઈએ તો 9 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. વર્ગમૂળ લઈએ બંને બાજુ તો સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 9. એક્સ સ્ક્વેરનો સ્ક્વેર રૂટ મોડ એક્સ લેસ ધેન 3 એટલે આવું થશે માઇનસ 3 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 3 to 3. એટલે એક્સ આપણને આમાં મળ્યો -3 અને 3ની વચ્ચે, જે વિધેયનો પ્રદેશ છે. આ વિધેયનો પ્રદેશ છે એ જે આપણને મળી કિંમત એ -3 થી 3ની વચ્ચેની છે. એટલે કે એક્સની કિંમત આપણે -3 કે 3 સુધીમાં જ લઈ શકીએ. -3 કે -3થી મોટા અને 3 કે 3થી નાના જ લઈ શકાય. જો એનાથી અલગ કિંમત લઈએ તો શું થાય? દાખલા તરીકે એક્સ બરાબર આપણે અહીંયા 4 મૂકીએ તો 4 મૂકીએ તો 4 નો વર્ગ 16 થાય. 9 માઇનસ 16 બરાબર -7 આવે. -7નું વર્ગમૂળ નીકળે નહીં, વાસ્તવિક સંખ્યા ન બને. માટે એનો વિસ્તાર જે છે એ પ્રદેશ જે છે એ -3 to 3 છે, ઓપન ક્લોઝ ઇન્ટરવલ. હવે વિસ્તાર આપણો એક્સ જે છે એ ક્યાં છે તો કે -3 થી 3માં. હવે આપણો વિસ્તાર શોધવો હોય તો આપણે 9 માઇનસ એક્સ સ્ક્વેર ક્યાં આવેલા છે ને એ શોધવું પડે. આપણો વિસ્તાર શોધવો હોય તો 9 માઇનસ એક્સ સ્ક્વેર ક્યાં આવેલા છે એ શોધવું પડે. તો જુઓ
x સ્ક્વેર કરો અને સ્ક્વેર કરશો તો 3 સ્ક્વેર થશે 9. સ્ક્વેર કોઈ દિવસ ઋણ ન હોય એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર લેસ ધેન 9 ત્રણેયનો સ્ક્વેર કર્યો. હવે એક કામ કરીએ, અને માઇનસ સાઇન વડે ગુણી નાખીએ તો શું થશે? તો 9 છે એના -9 થઈ ગયા, એક્સ સ્ક્વેર છે એના -x એક્સ સ્ક્વેર થઈ ગયા, 0ના 0 રહ્યા અને અસમતા ઉલટાઈ ગઈ. જો આ પાંખ્યા અત્યાર સુધી 9 બાજુ હતા, હવે એક્સ સ્ક્વેર બાજુ આવી ગયા, અણી 9 બાજુ આવી ગઈ. આમ અસમતા ઉલટાવી અને આપણે ક્રમ બદલીને લખ્યું છે. હવે તમને મળ્યું, હવે આમાં 9 ઉમેરો તો 0 થશે, આમાં 9 ઉમેરીએ તો 9 - એક્સ સ્ક્વેર, અને આ 0માં 9 ઉમેરીએ તો 9. તો આમ આપણને મળશે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 9 - એક્સ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. વર્ગમૂળ લીધું, બંને ત્રણેયનું વર્ગમૂળ આપણે લેતા, અને વર્ગમૂળ ધન વર્ગમૂળ લેવું પડશે, કેમ કે આ વર્ગમૂળની નિશાની હંમેશા ધન વર્ગમૂળ દર્શાવે છે. એટલે આપણને આનો વિસ્તાર જે છે એ 0 થી 3માં મળ્યો. એટલે કે અહીંયા એક્સની ગમે તે કિંમત મૂકવામાં આવે, એનો જે જવાબ છે એ 0 થી 3ની વચ્ચે રહેશે, 0 થી 3 સુધીમાં રહેશે. પણ આપણે અહીંયા કઈ કિંમત મૂકી શકીએ એ આપણને એના પ્રદેશ પરથી ખ્યાલ આવે. એનો પ્રદેશ છે -3. આગળ fx = 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. તો જો એક્સની કિંમતો બદલાય તો વિધેયની કિંમતો બદલાય. એક્સની કિંમત આપણે પહેલા 0 લેવાની છે. તો એક્સની કિંમત 0 લઈએ તો બંને જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે 0 મૂકીશું. તો એફ એક્સની જગ્યાએ 0 બરાબર 2 ઇન્ટુ એક્સ એટલે 2 ઇન્ટુ 0 -5. 0 - 5 = -5. f0ની કિંમત -5 મળી. હવે f7ની કિંમત મેળવવાની છે. f7ની કિંમત કેટલી મળશે? તો એક્સની જગ્યાએ 7 મૂકો, 7 દુ 14 - 5 એટલે 9. હવે f-3ની કિંમત શોધવાની છે. f-3ની કિંમત કેટલી મળશે? 2 ઇન્ટુ -3 - 5 -6 - 5 -11. આમ આપણને f-3 -11 મળ્યા. હવે પ્રશ્ન 4 જુઓ. વિધેય છે, વિધેય t છે, એ કયા ચલનું વિધેય છે? c. ફંક્શન ઓફ c ઇઝ t. એટલે t ઓફ c ઇઝ ઇક્વલ ટુ, એક સૂત્ર છે આપણી પાસે, 9/5 c પ્લસ 32, 9/5 ઇન્ટુ c પ્લસ 32. આ છે તાપમાનનું સેલ્સિયસમાંથી ફેરનહીટમાં લઈ જવા બદલવા માટેનું સૂત્ર છે. સેલ્સિયસના તાપમાનને ફેરનહીટમાં ફેરવવા માટેનું આ સૂત્ર છે. એટલે કે આ સૂત્ર છે એ તાપમાનના ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ ધરાવે છે. આ હોય તો નીચેના મૂલ્ય શોધો. તો T0, તો T0 નો અર્થ શું થશે? અહીંયા T ઓફ C છે, તો C ની જગ્યાએ 0 લખો. તો C ની જગ્યાએ 0 લખ્યો. 9/5 C ની જગ્યાએ 0 પ્લસ 32. તો શું થશે પછી? 9/5 ઇન્ટુ 0 તો 0 થાય, પ્લસ 32, 0 પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ 32. T28, તો T28 બરાબર 9/5 C ની જગ્યાએ આપણે શું લખ્યું? 28 વત્તા 32.
આનું સાદુરૂપ આપતા 50.4 મળશે, વત્તા 32 એટલે 82.4 જવાબ આવશે. પછી ટીની કિંમત -10 લીધેલી છે. આ સીની કિંમત ટી ઓફ -10. ટીસીનું સૂત્ર આપણને ખબર છે. સીની જગ્યાએ -10 મૂકો, શું થાય? સાદુરૂપ આપતા -18 વત્તા 32 બરાબર 14 થાય. આગળ એ જ પ્રશ્નમાં ટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 212 હોય તો સી બરાબર કેટલા? તો ટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ આપણે 212 મૂકો. પછી શું કરીશું આપણે? તો કે 32ને બરાબરની સામે લઈ જાઓ. આપણે ટીને સીને કરતા બનાવવાનો છે. આ 32ને આમ લઈ ગયા એટલે 32 એમાંથી બાદ થઈ ગયા. તો કેટલા મળ્યા? 180. હવે આપણે સીની જરૂર હોય એટલે આપણે 9/5ને બરાબરની સામે લઈ જઈએ તો એ 5/9 થાય અને છેદ ઉડાડતા આ પ્રમાણે આપણને 20 × 5 એટલે 100 મળે. આ આપણું જે મૂલ્ય સીનું છે એ આપણને મળી ગયું. જો ટી ઓફ સી એટલે ફેરનહીટ ટેમ્પરેચર 212 હોય તો એનું સેલ્સિયસ ટેમ્પરેચર કેટલું થાય? 100. એમ અહીંયા ફેરનહીટ આપેલું છે તો સેલ્સિયસ મળે. જો સેલ્સિયસ આપેલું હોય તો ફેરનહીટ મળે. જેમ અગાઉ આપણે જોયું તો સીની કિંમત આપેલી હતી તો એફસી મળતું હતું આપણને. હવે એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 212 આપેલા છે તો સીની કિંમત મળે. આમ એક સૂત્ર છે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનું બેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. ત્યાર પછી નીચેના વિધેયોના વિસ્તાર શોધો. હવે જો ખાસ અગત્યનું જોઈએ તો વિધેયોના વિસ્તાર શોધવાના દાખલા. fx is equal to 2 - 3x, x belongs to R, x greater than 0. આટલી શરત છે. x 0 થી મોટો હોય તો આનો વિસ્તાર કેટલો થાય? તો જો આ x 0 થી મોટો લઈ લઈએ. માની લો કે x 0 છે તો અહીંયા 0 મૂકી દઈએ તો 2 - 0 એટલે 2 થઈ ગયા. પણ 0 થી મોટો હોય એટલે અહીંયા એક્સની જગ્યાએ કોઈ સંખ્યા આવશે. 0 થી મોટી એટલે ધન સંખ્યા આવશે. એની સાથે 3નો ગુણાકાર થશે એટલે એક ધન સંખ્યા થશે. એ 2માંથી બાદ થશે એટલે એ સંખ્યા 2 કરતાં નાની થઈ જશે. એટલે કે આનો વિસ્તાર આવે -∞ to 2. આની વચ્ચે 2 આવી જાય. -∞ ઓપન ઇન્ટરવલ -∞ to 2. આ એનો વિસ્તાર છે. ત્યારબાદ fx is equal to x square plus 2x belongs to R. તો x square is greater than or equal to 0 always. કેમ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ ક્યારેય ઋણ હોતો નથી. એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો એ 0 કે 0 કરતાં મોટો જ મળે. તો આ તો 0 કરતાં મોટું થઈ ગયું. આ 2 તો કદાચ આ 0 હોય તો 2 થી લઈને અનંત સુધીની કિંમતો આપણને મળે. એટલે કે આપણને જો x square plus 2 is equal to 2, x square plus 2 એટલે fx છે એટલે y કહેવાય. x square plus 2 એટલે જો અહીંયા x square plus 2 એને fx વડે દર્શાવે છે અને fx is equal to y. તો y કેવા મળ્યા? તો કે 2 કરતાં 2 કે 2 થી મોટા. તો y belongs to close interval 2 થી ઇન્ફિનિટી સુધી. એટલે કે ક્લોઝ ઓપન ઇન્ટરવલ 2 to ઇન્ફિનિટી. આ yની કિંમત મળી. 2 થી મોટા છે તો પછી આગળ એની કોઈ લિમિટ નથી ક્યાં સુધી મોટા છે તો આપણે ઇન્ફિનિટી લખ્યા. ત્રીજું છે fx is equal to x, x belongs to R. તો fx is equal to x હોય અને x R માં હોય તો fx belongs to R અને R range of f is equal to R થઈ જાય.
કેમ? તો તમે આરમાંથી કોઈ પણ સંખ્યા અહીંયા મૂકશો તો એ તેની તે જ સંખ્યા આપણને મળશે. એટલે જે મળશે એ બધી સંખ્યા પણ આરમાં જ હશે, કેમ કે સંખ્યા અહીંયા મૂકશો આરમાંથી તો તેની તે જ સંખ્યા મળે તો તે પણ આરમાં જ મળે, એટલા માટેનો વિસ્તાર છે આર. હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 2નો એક દાખલો છે. જો રકમ એક વિધેય સંબંધ આપ્યો છે. આ સંબંધ છે fx, આ છે gx. આ કઈ રીતે વ્યાખ્યાયિત છે બરાબર સમજો. fx છે સંબંધ એ x² થાય જ્યારે સંખ્યા 0 થી 3 હોય ત્યારે, અને 3x થાય જ્યારે 3 થી 10 હોય ત્યારે 3x વાળું સૂત્ર લાગે, અને આની અંદર x² વાળું સૂત્ર લાગશે. ચાલો, એ જ રીતે gx પણ એક સંબંધ છે. એમાં x² ક્યારે 0 થી 2 સુધીમાં, 3x ક્યારે લાગશે 2 થી 10 સુધીમાં. તો સાબિત કરો કે f વિધેય છે અને g વિધેય નથી. તો જો પહેલામાં એટલે કે f વાળામાં આમાં જોઈએ 3 માટે જોઈએ આપણે. કેમ કે 3 2 વાર રિપીટ થાય છે. એક અહીંયા પણ 3 લઈ શકાય ઉપરના સૂત્રમાં, અને 3 અહીંયા પણ આવે છે, એટલે નીચેના સૂત્રમાં પણ 3 મૂકી શકાય. તો મૂકીએ આપણે 3 મૂકીએ. ચાલો, f3 = x² છે સૂત્ર. જો f3 = x², તો 3 નો સ્ક્વેર થાય એટલે 9, અને f3 = 3x એટલે 3 × 3 = 9. તો આ 3નું એક જ પ્રતિબિંબ મળ્યું આપણને 9. 3નું પ્રતિબિંબ એક જ મળે છે. જ્યારે આમાં જોઈએ gxમાં આપણે x બરાબર 2 લઈએ. gxમાં x બરાબર આપણે 2 લઈએ તો x² કેટલા થશે 4, અને x બરાબર 2 અહીંયા પણ છે, તો અહીંયા x બરાબર 2 લઈએ તો આ gx કેટલા થશે 6, 3x એટલે 3 × 2 એટલે 6. એટલે આમ gx માટે g2 બરાબર 2 નો સ્ક્વેર 4 થાય, અને g2 = 3 × 2 = 6 થાય. આમ 6 અને 4 બે અલગ અલગ ભિન્ન કિંમતો મળે. આમાં સંખ્યા 2ના 2 પ્રતિબિંબ મળે છે. 4 અને 6 એમ g એ વિધેય નથી અને f વિધેય છે. 4 અને 6 એવા 2 પ્રતિબિંબ મળ્યા. એક જ સંખ્યા 2 સાથે જોડાયેલી છે. એક સંખ્યા 2 છે એ 4 સાથે પણ જોડાયેલી છે, 6 સાથે પણ જોડાયેલી છે, એટલે આ લેસ ધેનની સાઇન બનશે. અથવા તો એવું વિચારીએ કે એક જ સંખ્યા માટે આપણને જોડવા માટેના 2 ઓપ્શન મળ્યા, 2 પ્રતિબિંબ મળ્યા. 2ના 2 પ્રતિબિંબ મળે છે gxમાં, અને બંને પ્રતિબિંબ ભિન્ન છે. તેથી કહી શકાય કે આ gx છે એ વિધેય નથી. આમ fx એ વિધેય છે અને gx એ વિધેય નથી. વિધેય થવા માટેનું જે વ્યાખ્યા છે એ તમારે બરાબર યાદ રાખવી પડશે કે a થી b નું વિધેય હોય કોઈ પણ, f એ a થી b નું વિધેય ક્યારે બને? જ્યારે ગણ એના તમામ ઘટકો ગણ બીના અનન્ય ઘટક સાથે જોડાય ત્યારે એ વિધેય બને. અનન્ય એટલે એક અને માત્ર એક, પ્રત્યેક ઘટક. ગણ એનો પ્રત્યેક ઘટક જે છે એ ગણ બીના અનન્ય ઘટક સાથે જોડાવો જોઈએ. જ્યારે અહીંયા એવું થતું નથી. જો અનન્ય સાથે નથી જોડાતો. અનન્ય એટલે એક અને માત્ર એક. fxમાં થાય છે 9 9, આમાં 4 અને 6 જુદા પડી જાય છે. એટલે કે 2 એક એવો ઘટક છે કે જે gxના બીજા અલગ અલગ ઘટકો સાથે જોડાય છે, અનન્ય ઘટક સાથે જોડાતો નથી. એટલે માટે વિધેયની વ્યાખ્યા પ્રમાણે આપણે વિચારીએ તો gx છે એ વિધેય નથી. આમ આપણે હવે આગળનો સ્વાધ્યાય જે છે એ આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. અહીં સુધી પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.